ધોધમાર વરસાદથી આજે રાજ્યને ગમરોડશે મેઘરાજા। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના 8 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ। 10 જિલ્લાઓમાં વરસાદનું હવામાન વિભાગે જાહેર કર્યું છે ઓરેન્જ એલર્ટ। સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ। તો છોટાઉદેપુરમાં પણ વરસી શકે છે અત્યંત ભારે વરસાદ। સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। તો વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ। તો અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, આણંદ અને દાહોદમાં વરસી શકે છે ભારે વરસાદ। સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ। પ્રવાસન સ્થળ દીવમાં પણ વરસી શકે છે અત્યંત ભારે વરસાદ। મોડી રાત્રે નવસારી જિલ્લામાં વરસ્યો મધ્યમથી ભારે વરસાદ। નવસારી શહેર અને જલાલપુરમાં 2 કલાકમાં વરસ્યો 1.5 ઇંચ વરસાદ। ધાનેરા પોઈન્ટ, વિઠ્ઠલ મંદિર સહિતના નીચાણવાળા સ્થળોએ ભરાયા પાણી। નજીવા વરસાદમાં પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ। કચ્છ જિલ્લામાં પણ વરસાદની તોફાની બેટિંગ। ભુજ, નખત્રાણા, માધાપર, સુમરાસર, કુનારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ। કચ્છમાં અત્યાર સુધી સિઝનનો ખાબક્યો 34.76% વરસાદ। મેઘરાજાએ ફરી ખોલી ભુજ પ્રશાસનની પોલ। બસ સ્ટેશન વિસ્તારમાં જળબંબાકારથી દુકાનોમાં ઘૂસ્યા વરસાદી પાણી। તો કેટલાક ઠેકાણે વાહનો બંધ પડવાની સ્થિતિ। દર વર્ષની સમસ્યાથી નાગરિકોમાં પ્રશાસન સામે આક્રોશ। સલામત સવારી એસટી અમારીના દાવાની પોલ ખુલી કચ્છમાં। ભુજ નખત્રાણા રૂટની ચાલુ બસમાં વરસાદ વરસતા મુસાફરો ભીંજાયા। ખખડધજ એસટી બસો બદલવાની મુસાફરોની માંગ। વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી। વેરાવળ શહેર અને ગ્રામ્યમાં વરસ્યો હળવોથી મધ્યમ વરસાદ। તો કોડીનાર પંથકમાં પણ વાવેતર બાદ વરસેલો વરસાદ સાબિત થશે આશીર્વાદરૂપ। ધોધમાર વરસાદના કારણે રસ્તા ધોવાયા। સુરતના ઉમરપાડામાં નાના ઉમરપાડા જવાનો મુખ્ય માર્ગ તૂટ્યો। મોહન નદી પર બનાવવામાં આવેલા પુલિયાની બાજુમાં રોડ તૂટી જતા વાહન ચાલકોને હાલાકી। એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રખાઈ। સુરતના ઉમરપાડા તાલુકામાં 14 ઇંચથી વધુ વરસાદ ખાબકતા એસડીઆરએફની ટીમને કરાય તૈનાત। કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા ટીમ તૈયાર। મુશળધાર વરસાદથી સુરતના ઉમરપાડામાં ગોપાલિયાથી ચંદ્રપાડા ગામને જોડતો રસ્તો ધોવાયો। રોડની આસપાસની પ્રોટેક્શન વોલ પણ તૂટી ગઈ। ઘટનાની જાણ થતાં માર્ગ અને મકાન વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી અને હાથ ધરી સમારકામની કામગીરી। મોડી રાત્રે અમરેલીના લીલિયા તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ। લીલિયા શહેરની સાથે જાત્રુડા, અંટાલિયા સહિતના વિસ્તારોમાં મેઘમહેર। ભારે વરસાદથી લીલિયાની સ્થાનિક નાવલી નદીમાં પૂરની સ્થિતિ। અમરેલી શહેરમાં ફરી મેઘરાજાની ધબધબાટી। શહેરના રાજકમલ ચોકમાં પાણી ભરાતા લોકોને પડી હાલાકી। કોવડેરા, નાના ભંડારિયા, મોટા આંકડિયા, અમરાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। થોડા દિવસના વિરામ બાદ રાજકોટ જિલ્લાના ગોંડલમાં વરસ્યો વરસાદ। સોમવારે અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો, જેને લઈને માર્ગો પર પણ વહેતા થયા પાણી। ગોંડલમાં અત્યાર સુધીમાં સિઝનનો વરસ્યો 30.76% વરસાદ। લાંબા વિરામ બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસ્યો વરસાદ। લીંબડી, ચૂડા, પાટડી, લખતર સહિતના તાલુકાઓમાં મેઘમહેર। વઢવાણમાં અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વડોદરાના સાવલી તાલુકામાં। શંકરપુરા ગામમાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ ફેરવાયા બેટમાં। લોકોના ઘરો, શાળા અને મંદિરમાં પણ ઘૂસ્યા વરસાદી પાણી। સાવલીમાં અત્યાર સુધી સિઝનનો વરસ્યો 3 ઇંચ વરસાદ। આરોગ્ય કેન્દ્રમાં વરસાદી પાણી ઘૂસ્યા વાઘોડિયા તાલુકાના અલવા ગામે। પ્રશાસનના પાપે પીએચસી સેન્ટરમાં પાણી વચ્ચે પણ દર્દીઓ સારવાર લેવા બન્યા મજબૂર। અલવા ગામમાં હાલમાં જ બનાવવામાં આવ્યું છે આરોગ્ય કેન્દ્ર। રેલવે ગરનાળામાં કાર ફસાઈ વડોદરાના શિનોરમાં। ગ્રામજનોએ જેસીબીની મદદથી કારને કાઢી બહાર। દર વર્ષે ચોમાસામાં ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકોમાં આક્રોશ। ધોધમાર વરસાદ તૂટી પડ્યો અરવલ્લીના મેઘરજ અને માલપુર તાલુકામાં। મોરડુંગરી, ભેમપુર, તખતપુર, પહાડિયા સહિતના ગામો ભીંજાયા। ખેતી પાકને મળ્યું જીવતદાન। મેઘરાજાની ધબધબાટીથી પાણી થયું મહીસાગરનું લુણાવાડા।
માંડવી બજાર, હુસેની ચોક, હાટડિયા બજાર સહિતના વિસ્તારોમાં ફરી વળ્યા પાણી. ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ. સોમવારે વરસેલા 2 ઇંચ વરસાદથી અમદાવાદ થયું જળબંબાકાર. મેમકો, મણિનગર, કોતરપુર, રાણીપ, ઓઢવ, વાસણામાં વરસ્યો 2 ઇંચથી વધુ વરસાદ. સરેરાશ 2 ઇંચ વરસાદે ફરી અમદાવાદ મહાનગરપાલિકાના દાવાઓને ખોલી પોલ. ઠેર ઠેર પાણી ભરાતા સંખ્યાબંધ વાહનો પડ્યા બંધ. તો પાણી ભરાયાની મળી 49 ફરિયાદો. 10થી વધુ સ્થળો પર વૃક્ષો થયા ધરાશાયી. થોડા વરસાદમાં જ અમદાવાદનો વેજલપુર વિસ્તાર ફેરવાયો બેટમાં. કૃષ્ણાનગરી સહિત અનેક સોસાયટીમાં ફરી વળ્યા પાણી. સ્થાનિકોને સોસાયટીની બહાર નીકળવામાં પણ પડી ભારે હાલાકી. એમસી સામે લોકોમાં જોવા મળ્યો રોષ. અમદાવાદમાં આજે પણ વરસી શકે છે ભારે વરસાદ. હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ. અમદાવાદમાં અત્યાર સુધીમાં સિઝનનો વરસી ચૂક્યો છે 10 ઇંચ વરસાદ. મોરબીના હળવદનો બ્રાહ્મણી 2 ડેમ ઓવરફ્લો. કાંઠા વિસ્તારના સુસવાવ, કેદારિયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાણી, ચાડધરા સહિતના 11 ગામોને કરાયા એલર્ટ. તો ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશ. ઉપરવાસના વરસાદને પગલે સાબરકાંઠા જિલ્લાની નદીઓ બની જીવંત. વિજયનગરની પુણ્યશીલા અને હેર નદીમાં નવા નીરની આવક. સિઝનમાં પ્રથમ વખત નદીઓ જીવંત થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. 16 થી 20 જુલાઈ દરમિયાન રાજ્યમાં પડી શકે છે સાર્વત્રિક વરસાદ. આગાહી કરી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ. અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાનું અનુમાન. અસમના મોરી ગામમાં પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત. બ્રહ્મપુત્ર નદીનું જળસ્તર વધતા મોરી ગામ ફેરવાયું બેટમાં. ઘરોમાં પાણી ભરાતા હજારોની સંખ્યામાં લોકો સ્થળાંતર કરવા મજબૂર. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં શારદા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. નદીના પાણીના પ્રવાહમાં કાંઠા વિસ્તારમાં આવેલ મંદિર ડૂબ્યું. લોકોમાં દહેશતનો માહોલ. ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં રાપ્તી નદીના પાણીથી અસંખ્ય ગામ બેટમાં ફેરવાયા. મુખ્ય માર્ગોને જોડતા અન્ય રસ્તાઓ પાણીમાં થયા ગરકાવ. ખેતરો અને લોકોના ઘરમાં પૂરના પાણીએ સામ્રાજ્ય જમાવતા અસંખ્ય લોકો સ્થળાંતર કરવા બન્યા મજબૂર. યુપીના સીતાપુરમાં ધાર્મિક નૈમિષારણ્યનો ઘાટ થયો જળમગ્ન. ગોમતી નદીનું જળસ્તર વધતા ઘાટ પાણીમાં ડૂબ્યા. રાજઘાટ પર સરકારના ડ્રીમ પ્રોજેક્ટમાં પણ ભરાયા પાણી. ભારે વરસાદથી બસ્તીનું અટલ આવાસ વિદ્યાલયના પરિસરમાં જળબંબાકારની સ્થિતિ. મનોરમા નદીના પાણી સ્કૂલ પરિસરમાં ફરી વળ્યા. વિદ્યાર્થીઓની સુરક્ષાને પગલે સ્કૂલને કરવામાં આવી બંધ. યુપીના બહરાઇચમાં સરયુ નદીના પાણીથી ચારે તરફ જળ પ્રકોપ. નદી કાંઠે માટી ધસી પડતા મોટી સંખ્યામાં લોકોના ઘર થયા ક્ષતિગ્રસ્ત. ખેડૂતોની હજારો એકર કૃષિ જમીન પર ફરી વળ્યા નદીના પાણી. મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ. રાયગઢમાં વરસાદનું રેડ એલર્ટ. તો મુંબઈ, થાણે, પાલઘર, રત્નાગીરી માટે ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ. કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું જાહેર કરાયું યલો એલર્ટ. પહાડો પર વરસી રહેલા ધોધમાર વરસાદથી નાસિકમાં આફત. પાણીના તેજ પ્રવાહ વચ્ચે ફસાયેલા પર્યટકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. એકબીજાના હાથ પકડીને એકબીજાના જીવ બચાવતા પડ્યા નજરે. લાહોલ સ્પિતિમાં કુંદુમ ટોપ પાસે ફસાયેલા 44 પર્યટકોનું સ્થાનિક પ્રશાસને કર્યું રેસ્ક્યુ. પર્યટકોની સુરક્ષાને જોતા સાંજે 4 વાગ્યા બાદ લાહોલ સ્પિતિ તરફ જવાના રસ્તા બંધ કરવાનો સ્થાનિક પ્રશાસનનો નિર્ણય. નેપાળમાં વરસેલા ધોધમાર વરસાદથી બિહારના મધેપુરામાં જળબંબાકારની સ્થિતિ. સ્થાનિક નદીઓનું જળસ્તર વધતા કેટલાક ગામડાઓ બેટમાં ફેરવાયા. કોસી નદીનું જળસ્તર વધતા નદી કાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ. બિહારના હાજીપુરમાં સતત વધી રહ્યું છે ગંડક નદીનું જળસ્તર. ગંડક નદી પરનો ડેમ 4 જગ્યાએ તૂટવાની શક્યતા. ડેમ પર સ્થાનિક પ્રશાસનની ટીમ તૈનાત. ભારે વરસાદથી રાજસ્થાનનું બુંદી થયું જળમગ્ન. જાલિંદ્રી રેલવે સ્ટેશન પર વરસાદના પાણીમાં ડૂબ્યા રેલવે ટ્રેક. રેલવે ટ્રેક પર પાણી ભરાતા કેટલીક ટ્રેનના ખોરવાયા શેડ્યુલ. શાકભાજીના ભાવમાં વધારો થતા ખોરવાયું ગૃહિણીઓનું બજેટ. ટામેટોનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો, તો બટાકા અને ડુંગળીના કિલોના ભાવ ₹48 થયા. કઠોળ બાદ લીલા શાકભાજીના કમરતોડ ભાવ છતાં અન્ન નાગરિક પુરવઠા વિભાગ ઊંઘમાં.
ચાંદીપુરા ઇન્ફેક્શનને પગલે સાવચેતી રાખવા બાળરોગ નિષ્ણાંતની સલાહ. બાળકોમાં અચાનક તાવ આવવો, ઝાડા ઉલટી થવા, ખેંચ આવવાના કિસ્સા બને તો રહો સતર્ક. આ રોગ જીવલેણ હોવાથી શરૂઆતી તબક્કામાં તેની સારવાર કરાવવી આવશ્યક. ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ અમદાવાદમાં વકર્યો પાણીજન્ય રોગચાળો. ગત સપ્તાહમાં ઝાડા ઉલટીના 634, ટાઇફોઇડના 285 કેસ નોંધાયા તો કમળાના 150, કોલેરાના નોંધાયા 17 કેસ. પૂર્વ વિસ્તારમાં પ્રદૂષિત પાણીના નિકાલની સમસ્યા. ચોમાસામાં પાણીજન્ય રોગચાળો વકર્યો નવસારી જિલ્લામાં. જલાલપોર તાલુકાના મુનસાડ ગામમાં 15 થી વધુ લોકોને ઝાડા ઉલટી થતા ખસેડાયા. સારવારમાં આરોગ્ય વિભાગે કોલેરા છે કે કેમ તે અંગે સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલ્યા લેબમાં. એકની હાલત ગંભીર હોવાથી નવસારી સિવિલમાં કરાયો રિફર. ચોમાસામાં સુરતમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો. આ વર્ષે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ વધ્યા. ઉધના લિંબાયત વિસ્તારમાં મલેરિયાના કેસ સૌથી વધુ. ભાવ એકંદરે જળવાઈ રહ્યા હોવાથી ખેડૂતો મગફળી તરફ વળ્યા. રાજ્યમાં મગફળીના વાવેતરમાં 1,39,000 હેક્ટરનો વધારો. હજુ 40% વાવણી બાકી. કુલ 19,23,000 હેક્ટરમાં કરાશે વાવણી. ગત વર્ષે મગફળીની બમ્પર આવક છતાં સિંગતેલના ભાવમાં 3 દિવસમાં ₹50નો વધારો. પ્રતિ 15 કિલો ડબ્બાના ભાવ વધીને થયા ₹2,610 થી 2,660ની વચ્ચે. સિઝનના અંતે મગફળીની આવક મર્યાદિત હોવાથી તેલ મિલરે વધાર્યો સિંગતેલનો ભાવ. ગાંધીનગરના દહેગામનું આખું જૂના પહાડિયા ગામ વેચવાના કેસમાં 2 આરોપીઓની ધરપકડ. કોર્ટે આરોપી વિનોદ ઝાલા અને જીતેન્દ્ર ઝાલાના 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. તપાસમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં મનન સ્ક્વેર કોમ્પ્લેક્સમાં ગોડાઉનમાં લાગી આગ. ફાયર વિભાગની 4 ગાડીઓએ મેળવ્યો કાબુ. આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ગેસ પાઇપલાઇનમાં આગ લાગી. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં પાસે આવેલ ઢાબામાં પણ આગ પ્રસરતા થયો પ્રચંડ બ્લાસ્ટ. ફાયરની ટીમે આગ ઉપર મેળવ્યો કાબુ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. વરસાદ વરસતા ધડાકા થયા કચ્છના ભુજમાં. સ્ટેશન રોડ ઉપર વીજપોલમાં શોર્ટ સર્કિટ થતા વિસ્તારમાં ભયનો માહોલ. પ્રશાસને તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને કરી કામગીરી. 2 યુવાનો પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો. અમરેલીના રાજુલામાં છરીથી ખૂની હુમલો કરી હુમલાખોરો ફરાર. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવકોને પ્રથમ રાજુલા, બાદમાં વધુ સારવાર માટે ખસેડાયા ભાવનગર હોસ્પિટલ. રાજુલા પોલીસે વિવિધ ટીમો બનાવી હુમલાખોરોની શરૂ કરી શોધખોળ. બાઇક ચોરી કરતી ગેંગના 2 સાગરીતો ઝડપાયા અમદાવાદમાં. પોલીસે બાતમીના આધારે રાજસ્થાનના ડુંગરપુરમાંથી કરી આરોપીઓની ધરપકડ. ચોરી કરેલી સ્પોર્ટ્સ બાઇક પોતાના વતનમાં લઈ જઈને આરોપીઓ જમાવતા હતા રોફ. અરવલ્લીના મોડાસામાં આગ બુઝાવવા જતું પાલિકાનું ફાયર ફાઇટર ફસાયું. મોડાસાના ડીપી રોડ પર ગોવર્ધન ટાઉનશીપ નજીકનો બન્યો બનાવ. બાયડ નજીક આગ લાગતા મોડાસાના ફાયર વિભાગને લેવાઈ હતી મદદ. સવારે આ જ સ્થળે ફસાઈ હતી સ્કૂલ બસ. રોંગ સાઈડમાં બેફામ દોડી આવતા ડમ્પરે ખાનગી કંપનીની બસને ટક્કર મારી. સુરતના હજીરામાં અકસ્માતમાં બસના ચાલક, ક્લીનર અને સિક્યોરિટી ગાર્ડને ઈજા. આગળનો ભાગ દબાઈ જતા ફાયરના જવાનોએ બસનું પતરું કાપી ડ્રાઈવર, ક્લીનર અને સિક્યોરિટી જવાનને કાઢ્યા બહાર. બદલી અને સેવાકીય નિયમો જાહેર ન થતા મુખ્ય શિક્ષકો આક્રોશિત. આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ભૂખ હડતાળ પર ઉતરી કરશે વિરોધ. મુખ્ય શિક્ષકોનો આરોપ, અનેક રજૂઆતો છતાં સરકારે નથી સ્વીકારી માંગણી. ઉપવાસ આંદોલન પર ન જવા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની મુખ્ય શિક્ષકોને અપીલ. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું, બદલીના નિયમોની તૈયારી અંતિમ તબક્કામાં. ટૂંક સમયમાં નવા નિયમો થશે જાહેર. છોટાઉદેપુરની એકલવ્ય મોડેલ સ્કૂલના બીમાર બાળકો થઈ રહ્યા છે સ્વસ્થ. 2 દિવસ પૂર્વે એક સાથે 116 બાળકોની લથડી હતી તબિયત. હાલ 105 બાળકો સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ. સાંસદ, ધારાસભ્ય સહિતનાએ બાળકોના ખબર અંતર પૂછી શાળા સંચાલકોને તકેદારી રાખવા આપી સૂચના. રાજ્યમાં પ્રથમ વખત યુટ્યુબના માધ્યમથી છાત્રાલયોમાં પ્રવેશ માટેનું ઓનલાઈન મેરિટ પ્રસિદ્ધ. 150 સરકારી છાત્રાલયમાં 19,744 વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ. અમદાવાદી સમરસ છાત્રાલયમાં સૌથી વધુ 1,820 વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રવેશ. ડિગ્રીના પ્રથમ રાઉન્ડમાં કોમ્પ્યુટર બ્રાન્ચ સળંગ બીજા વર્ષે ટોચ પર.
57,656 બેઠક માટેની પ્રવેશ કાર્યવાહીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ. 30 બ્રાન્ચમાં 31,527ના અલોટમેન્ટ. પેરામેડિકલ કોર્સ માટે 34,259 વિદ્યાર્થીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આજે છેલ્લો દિવસ. બાળકો પાસે ભિક્ષાવૃત્તિને લઈને અમદાવાદમાં મહિલા ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ડ્રાઈવ. 6 બાળકોનું રેસ્ક્યુ કરી સોંપાયા ચાઇલ્ડ વેલફેર કમિટીને. આ સિવાય 18 વર્ષથી ઓછી વયના બાળકોને તમાકુ અને ગુટખા આપનાર 4 લોકો સામે પણ કરાયા કેસ. સાબરમતી દોલતપુર ચોક એક્સપ્રેસ સિદ્ધપુર સ્ટેશન પર રોકાશે નહીં. ડબલ લાઇનના કામના કારણે લેવાયો નિર્ણય. સ્ટોપેજ, રૂટ અને ટ્રેન સંબંધિત વિગતવાર માહિતી મુકાઈ વેબસાઇટ પર. જીએસટી રજીસ્ટ્રેશન લેનારની ચહેરાની ઇમેજ હવે બાયોમેટ્રિક્સમાં લેવામાં આવશે. બોગસ બિલિંગના કેસ રોકવા માટે ગુજરાત સરકારનો પાયલટ પ્રોજેક્ટ. જીએસટી રજીસ્ટ્રેશન માટે અરજી કરનારા વેપારીઓએ હાજર થવું પડશે અધિકારીઓ સમક્ષ. ગેમિંગ ઝોન અમ્યુઝમેન્ટ પાર્ક માટે સેફટી રૂલ્સને પડકારતી ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશનની રીટ ગ્રાહ્ય રાખવા હાઈકોર્ટનો ઇનકાર. પિટિશનને પ્રીમેચ્યોર ગણાવી રાહત આપવાનો કોર્ટે કર્યો ઇનકાર. ખુલ્લા લટકતા વાયરોના લીધે દુર્ઘટના સર્જાય તો વીજ કંપની જ જવાબદાર. સગીરના મોતના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો. દુર્ઘટનાઓ રોકવા વીજ લાઇનના તમામ વાયર્સ ઇન્સ્યુલેટેડ રાખવાની વીજ કંપનીની જવાબદારી હોવાની કહેવાત. મહોરમના તહેવારને લઈને સુરત પોલીસ એક્શનમાં. પોલીસ કમિશનર અનુપમસિંહની અધ્યક્ષતામાં મળી હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની બેઠક. શહેરમાં 220 સ્થળો પર તાજિયા નીકળશે. આ સ્થળો પર વાહન વ્યવહારનો રૂટ બદલી પોલીસનો ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત. મહોરમના તહેવારને લઈ સુરતના ભાગળ સહિતના વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ રૂટનું કર્યું નિરીક્ષણ. મુસ્લિમ આગેવાનોને મહોરમનો તહેવાર શાંતિપ્રિય અને કોમી એખલાસમાં પૂર્ણ થાય તે માટે પોલીસે આપ્યો વિશ્વાસ. મહોરમના પર્વને લઈને વડોદરાના શિનોરમાં પોલીસની શાંતિ સમિતિની બેઠક. હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો બેઠકમાં રહ્યા ઉપસ્થિત. તો બેઠક બાદ સાદલી ગામમાં પોલીસની ફ્લેગ માર્ચ. મહોરમના કારણે અમદાવાદમાં બીઆરટીએસના 30 સ્ટેશન પર બસ સેવા બંધ. તાજિયા નીકળવાના હોવાથી કાલુપુર આરટીઓ સહિતના 6 રૂટ પર આંશિક અસર. ભારે વરસાદના કારણે અમદાવાદ એરપોર્ટને સાંકળતી 39 ફ્લાઇટ્સ પડી મોડી. 14 ફ્લાઇટ્સમાં 2 કલાકથી વધુનો થયો વિલંબ. વરસાદના કારણે એરપોર્ટના રેમ્પમાં ભરાયા હતા પાણી. સિંહણ અને સિંહબાળોનો પાણી પીતો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. પાણી પીધા બાદ સિંહબાળ માતા સાથે કરી મોજ મસ્તી. વિડીયો ગીર સોમનાથ જિલ્લાનો હોવાનું અનુમાન. કોડીનારના ઘાટવડ રુદ્રધ્વર મહાદેવ મંદિરે 9મા નોરતે લગાવાયો ત્રિશૂળ. 132 ફૂટના પોલ પર 21 ફૂટ ઊંચું ત્રિશૂળ લગાવાયું. 450 કિલો વજન ધરાવતા ત્રિશૂળમાં લોખંડ અને સ્ટીલનો કરાયો ઉપયોગ. વતન વડોદરામાં ક્રિકેટર હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત. માંડવીથી અકોટા બ્રિજ સુધીના રોડ શોમાં ઉમટ્યા મોટી સંખ્યામાં ચાહકો. તો હાર્દિક પંડ્યાની સાથે ભાઈ કુણાલ પંડ્યા અને માતા નલિની પંડ્યાએ ખુલ્લી જીપમાં ચાહકોનું ઝીલ્યું અભિવાદન. તો 3000થી વધુ પોલીસ જવાનો સુરક્ષામાં રહ્યા તૈનાત. જૂનમાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો વધીને થયો 3.36%, જે 16 મહિનામાં ઊંચામાં ઊંચા સ્તરે. મે મહિનામાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ વધીને 15 મહિનાના ઊંચા સ્તરે હતો 2.61%. રાજ્યસભામાં 4 સાંસદનો કાર્યકાળ પૂરો થતા ભાજપનું સંખ્યાબળ ઘટીને થયું 86. એનડીએનું સંખ્યાબળ પણ ઘટીને 101 થયું. 245 સભ્યોના ગૃહમાં બહુમતી માટે 113 સાંસદોનો આંકડો જરૂરી. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ 21 જુલાઈએ બોલાવી તમામ પક્ષની બેઠક. 22 જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રને શાંતિપૂર્વક ચલાવવાને લઈને બેઠકમાં કરાશે ચર્ચા. જાતિ આધારિત વસ્તી ગણતરી વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી. વસ્તી ગણતરીના આંકડા અને સર્વેની પદ્ધતિને લઈને અરજીમાં ઉઠાવાયા સવાલ.
સુપ્રીમ કોર્ટમાં આજે શરદ પવારની અરજી પર સુનાવણી. અજીત પવાર જૂથને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રૂપમાં માન્યતા આપવાના ચૂંટણી પંચના નિર્ણયને શરદ પવારે પડકાર્યો સુપ્રીમ કોર્ટમાં. ભારતીય સેનાના એક અધિકારી સહિત 4 જવાન શહીદ. જમ્મુ કાશ્મીરના ડોડામાં સોમવારે મોડી રાતથી આતંકીઓ અને સેના વચ્ચે ચાલી રહી હતી અથડામણ. આતંકીઓ છુપાયેલા હોવાની મળી હતી બાતમી. દેસાવન ક્ષેત્રની ઘોરી ગોટે ઉરબાગીમાં સેના અને પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન. સુરક્ષા વધારાઈ. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં તૈનાત કરાયા સુરક્ષા દળના જવાન. છેલ્લા 32 દિવસમાં 5મો એન્કાઉન્ટર ડોડામાં. અગાઉ 8મી જુલાઈએ આતંકીઓએ કઠુઆમાં સેનાના વાહનો પર કર્યો હતો હુમલો. ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહેલા 3 વિદેશી આતંકી ઠાર. આતંકી ષડયંત્રને કરાયો નિષ્ફળ. ભારતીય સેનાએ અથડામણના સ્થળેથી જપ્ત કર્યા હથિયાર અને વિસ્ફોટક પદાર્થ. સ્ત્રી પુરુષને સમાન ગણી નવા કાયદામાં બીએનએસની કલમો મુજબ કડક જોગવાઈ. લવ જેહાદ જેવા કૃત્યોને રોકવા કલમ 69 મુજબ હવે 10 વર્ષની સજા. મહિલાઓ સામે પણ થઈ શકશે છેડતીનો કેસ. 18 વર્ષથી ઓછી ઉંમરની પત્ની સાથેના સંબંધમાં ગણાશે દુષ્કર્મ. ક્લાસિફાઈડ ડોક્યુમેન્ટ કેસમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળી રાહત. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ટ્રમ્પની મોટી કાયદાકીય જીત. કોર્ટે ફગાવ્યો ગોપનીય દસ્તાવેજનો ફોજદારી કેસ. કેપી શર્મા ઓલી ચોથી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી. રાષ્ટ્રપતિ પૌડેલે અપાવ્યા પ્રધાનમંત્રી પદ અને ગોપનીયતાના શપથ. ઓલીની સાથે 22 મંત્રીએ પણ લીધા શપથ. ઓછી નથી થઈ રહી ઇમરાન ખાનની મુશ્કેલીઓ. પાકિસ્તાન સરકારે ઇમરાનની પાર્ટી ઉપર પ્રતિબંધ લગાવવાનો કર્યો નિર્ણય. પાકિસ્તાનના સૂચના મંત્રીનો દાવો. પાકિસ્તાન અને પાકિસ્તાન તહરીકે ઇન્સાફ નથી રહી શકતા એક સાથે. ભારતીય સેનાનો પાકિસ્તાન સેના પર આરોપ. કાશ્મીર ઘાટીમાં ઘૂસણખોરી કરી રહેલા આતંકીઓની મદદ કરે છે પાકિસ્તાની સેના. ઓપરેશન ધનુષ 2એ આતંકવાદીઓને કવર ફાયર આપવાના પાકિસ્તાન આર્મીના કાવતરાને બનાવ્યો નિષ્ફળ. ભારે વરસાદ બાદ પૂર દક્ષિણ ચીનમાં. ઠેર ઠેર તારાજીનો મંજર. અનેક સ્થળે ભૂસ્ખલન. જાહેર માર્ગો પર ફેલાયો કાટમાળ. હાથ ધરાઈ માર્ગો પરથી કાટમાળ હટાવવાની કામગીરી. અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી. વાહન વ્યવહાર પર માઠી અસર. અનેક શહેર જળમગ્ન. દક્ષિણ ચીનમાં ચોમેર નજરે પડી રહ્યું છે પાણી જ પાણી. શહેરમાં જળ સૈલાબની સ્થિતિ. રાજમાર્ગો પાણીમાં ગરકાવ. રહેણાંક વિસ્તારમાં પણ જળબંબાકાર.